મારું નામ રવિ રાંડેરી છે. હું સુરત ગુજરાતથી બિલોંગ કરું છું. કઈ પ્રકારની કોમ્પિટિશન હતી, તમે ક્યાં ગયેલા? હું બેંકોક થાઈલેન્ડ ગયો હતો અને ત્યાં મિસ્ટર એન્ડ મિસ યુનિવર્સ બોડી બિલ્ડિંગ હતી, જે ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપ હતી. કેટલા દેશોએ ભાગ લીધો હતો આમાં? ત્યાં 25 દેશોએ ભાગ લીધો હતો. કેટલા દિવસ ટુર્નામેન્ટ ચાલી હતી અને કયા પ્રકારની ટુર્નામેન્ટ હતી? એ ઇન્ટરનેશનલ પ્રકારની ટુર્નામેન્ટ હતી અને 25 દેશોએ ભાગ લીધો હતો અને 25 દેશમાંથી મેં ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કર્યું હતું. રવિભાઈ, આપ 25 વર્ષથી તમારી મહેનત અને અત્યારે આજે જે અચીવમેન્ટ થયું છે, કેવું લાગી રહ્યું છે અને કેટલી મહેનત? મેમ, મહેનત તો મેં સ્ટ્રગલ બહુ જ સ્ટ્રગલ કર્યું છે અને મેન આમાં જે અમારી જે ગેમ છે ને એ બહુ વેરી એક્સપેન્સિવ છે. 25 વર્ષમાં કદાચ હું આ પૈસા કશે બીજા બાજુ ઇન્વેસ્ટ કર્યા હોતે ને તો આજે કરોડો રૂપિયા હોતે, બટ મેં કરોડો રૂપિયા નથી જોયા. મેં મારી ગેમ જોઈ છે, મારી ગેમ સિલેક્ટ કરી છે અને મારું એક સપનું હતું કે હું દેશના માટે કંઈ કરું. હવે જરૂરી નથી દેશના માટે જઈને બોર્ડર પર લડવા જ જાઉં. હું અધર કન્ટ્રીમાં જઈને દેશને ગોલ્ડ, સિલ્વર કે બ્રોન્ઝ અપાવી શકું ને, મારી એ કાર્યપદ્ધતિ ચાલુ હતી. આજે હું સક્સેસ થયો છું અને આગળ બી મારું એક એવું સપનું છે કે વર્લ્ડની જેટલી બી કન્ટ્રી છે ને એ બધી કન્ટ્રીમાં એક ફ્લેગ આપણા હિન્દુસ્તાનનો અને એક નામ રવિ રાંડેરીનું હોય. અને આ પ્રયત્ન ચાલુ હતા, ચાલુ છે અને ચાલુ જ રહેશે.